વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુરા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. સુવિધાઓથી વંચિત બારપુરાના મૃતકની અંતિમ યાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી, પરંતુ નનામી સાથે સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો ન હોવાને કારણે લોકોએ જોખમ ખેડીને 2 કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું. ઉપરાંત અંતિમ વિધિ માટે લાકડા અને ટાયર હાથમાં લઈને લોકો 2 કિલોમીટર સુધી ચાલતા જઈને સ્મશાન સુધી પહોંચ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી મૃતકના અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે કરવામાં આવે છે. ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ તાડપત્રી મૃતકની ચિત્તા પર બાંધી ત્યારબાદ અગ્નિદાહ કરવામાં આવ્યો હતો. વરસતા વરસાદની વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને લોકોએ સ્મશાનના ડેવલપમેન્ટ માટેની માંગ કરી હતી.